બધા આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે જઈ રહ્યા છીએ અમે, તો ક્યાં જવી છે એ બધું તમને આગળ બતાવશું ને ક્યાં જવી છે એ હમણાં રાહીબેન કહે છે તમને। તો આ રાહીબેન છે। હાલો રાહીબેન, કઈ બાજુ જવાનું છે આપણે? માસીના લગ્નમાં જવાનું છે? હા। ક્યાં જવાનું છે? લગ્ન કરવા। કોના લગ્ન કરવા જવાનું છે? માસીના। કોના માસીના? મારા માસીના। હા, કયા કયા ગામ જવાનું છે? કયા ગામ? અલંગ જવાનું। અલંગ। હા, ત્યાં માસીના લગ્ન છે તો અલંગ જાવી સેવી બધાય ફૂલ ફેમિલીમાં જાવી સેવી। અને આજે એક નવા મેમ્બર અમારી સાથે જોડાવાના છે, તો એના માટે તમને આગળ એમની મુલાકાત કરાવશું। અમારા ફેમિલી મેમ્બર છે એ આજે જોડાશે અમારા નવા બ્લોગમાં। ને અમારા કૃષ્ણાબેન ગયા છે લિપસ્ટિક કરવા, જો આવે છે કૃષ્ણાબેન એમને દે। અમારા કૃષ્ણાબેન આવે છે, આપણે એમને પૂછીએ કઈ બાજુ જવાનું છે। જો આવી ગયા છે અમારા કૃષ્ણાબેન। કઈ બાજુ જવાનું છે કૃષ્ણાબેન આપણે? ડિસ્કો કરવા જવાનું છે। કોના લગ્ન છે? માસીના? માસીના લગ્નમાં જવાનું છે? હે, તો તારે ડિસ્કો કરવાનો છે ત્યાં? હે, કેમ ડિસ્કો કરીશ? હે, એમ કરીશ? અરે વાહ, ચાલો જો અમારા કૃષ્ણાબેન પણ તૈયાર છે। જોયું મિત્રો, અમારા કૃષ્ણાબેન પણ તૈયાર છે ડિસ્કો કરવા માટે। માસીના લગ્ન છે અલંગ, તો ત્યાં જવી સેવી રાતે ડિસ્કોનું પણ તમને બતાવશું। અને અલંગમાં શું શું મળે છે, વાડા છે અહીંયા શું મળે છે તે બધું બતાવશું તમને। ટાઈમ મળશે તો એ બધું બતાવશું તમને। આખા બ્લોગમાં બન્યા રહેજો। બધું મજા મોજ મસ્તી કરવાની છે આજ 2 દિવસ માટે, આજ ને કાલ। એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। આગળ તમને નવા મેમ્બર, અમારા ફેમિલી મેમ્બરની પણ મુલાકાત કરશું અને અમારા નવા બ્લોગમાં જોડાય છે અને ત્યાં લગ્નમાં જઈએ છીએ। જય માતાજી, બન્યા રહેજો આગળ બ્લોગમાં। આ અમારા રાહી કૃષ્ણના મામા છે, કૃષ્ણાબેન અને રાહીબેનના મામા છે। આ બધા અમે જઈએ છીએ। જો ગાડીઓ બાડીઓ બધું તૈયાર થઈ ગયું છે, જોઈ લો બધી ગાડીઓ। આ છોકરા બધા તૈયાર થઈ ગયા છે, જો બધા રેડી છે કમ્પ્લેટ। બધા લગ્નમાં જ આવી છે, બધા ફૂલ મોજમાં છે। બધા ડિસ્કો કરવાના છે જોરદાર। જો વાહ મોજ। હા, જો અમારા કૃષ્ણાબેન કમ્પ્લીટ થઈ ગયા છે, બસ બસ લઈ લીધું છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। જો જો બસ કૃષ્ણાબેન, જો હવે બસ બસ બધું લઈ લીધું છે। જો એમને લગ્નમાં જવાનો કેટલી ઉતાવળ છે। જો કમ્પ્લીટ થઈ ગયા બેન, લગ્નમાં જવા માટે નીકળી ગયા છે। અલંગ જવા માટે અડધે પહોંચ્યા છે અને હવે ફાઇનલ જો અમારા નવા ફેમિલી મેમ્બર બ્લોગમાં નવા મેમ્બર છે એમને દેખાડું। જો એમને પૂછીએ આપણે કઈ બાજુ જવાનું છે, કઈ બાજુ જવાનું છે? અલંગ જાવું છે લગ્ન કરવા। કોના લગ્ન કરવા જવાનું છે? કાકાના છોકરીનું લગ્ન છે એટલે લગ્ન કરવા જાવી છે। કાકાની છોકરીના લગ્ન છે, આજે માંડવો છે એટલે જાય છે। રાતે રાસ ગરબા હોય, કાલ જાન આવશે। રાસ ગરબામાં ડિસ્કો કરવાનો છે? તો કરવાનો જ હોય ને, ડિસ્કો કરવા હાટું તો જાય છે। ખાલી ડિસ્કો કરવા જાવી છે? ના ના, લગ્ન કરવા જાવી છે। કાકાની છોકરીનું લગ્ન હોય એટલે જવું તો પડે ને લગ્ન કરવા। હા, જો જો અમારે આ નવા ફેમિલી મેમ્બર જોડાઈ ગયા છે વિડીયોમાં, નવા બ્લોગમાં ફેમિલી મેમ્બર કૃષ્ણાબેન। કૃષ્ણાબેન, અમારા કૃષ્ણાબેન રોડ બાજુ હાલવા મળ્યા હતા। જો કૃષ્ણાબેન, એ ભાઈ આવો, હવે રોડ બાજુ નથી હાલવાનું। જો આ બધા અમારા આ બધા જ આવી છે। જો જોઈ લે, બધા લગ્ન કરવા જ આવી છે। પછી આગળના બ્લોગમાં બન્યા રહેજો। આગળ હવે તમને ત્યાં જઈને બસમાં કંઈ આવે તો દેખાડતા જઈશું। જય માતાજી। શેત્રુજી ડેમે પગ્યા છે। જો આ શેત્રુજી ડેમ છે,
પગ્યા સેવી. હવે આગળ જાવી સેવી તળાજા અલંગ. તળાજા પગી ગયા સેવી. જા તળાજાનો પુલ છે. હવે અહીંથી જાવી છે અલંગ. અહીંથી થોડુંક છે આખું તો જાવી છે. જા તળાજા પગી ગયા છે પુલે. હવે આગળ અલંગ જાવી છે. આગળ તમને બતાવી. અલંગમાં પગી ગયા છે. અલંગમાં એન્ટર થઈ ગયા છે. જો આ બધા અલંગના વાડા છે. જો આ બધા અલંગના વાડા છે. જો આ બધી વસ્તુ મળે. અલંગની બધી વસ્તુ અહીંયા મળે. જો અલંગમાં એન્ટર થઈ ગયા છે. હવે હમણાં આગળ બતાવું તમને. ત્રણ વાગ્યાના નીકળ્યા હતા. હવે અલંગ વાગ્યા છે. જો હવે કઠવા આવ્યું છે. જો કઠવા એટલે કઠવા ગામ આવ્યું છે. જો તમને દેખાડું ગામ છે. હવે સીધું મણાર આવશે. કઠવા ગામ આવ્યું. હવે મણાર સીધો આવશે. પગી ગયા છે જ્યાં પગવાનું હતું ત્યાં લગ્નમાં. જો આ કાકા અમારે જાય છે. જો પગી ગયા છે ત્યાં જવાનું હતું લગ્નમાં. જો અહીંયા લગ્નમાં આવ્યા છીએ. જો જવાય જાઓ. આ અમારા કાકાજીનું ઘર છે. અહીંયા લગ્નમાં આવ્યા છીએ. જો આ બધાય પગી ગયા છે. જો બધાય પગી ગયા છે. જો અમારા રાહીબેન પાણી પીવે છે બાટલામાંથી અને કૃષ્ણાબેન વેફર ખાય છે. જો મામા બહાર જવું છે. ચાલો અત્યારે દાંડિયા શરૂ થઈ ગયા છે. અત્યારે ડિસ્કો શરૂ છે અમારે. ચાલો તમને દેખાડીએ. ફોટોગ્રાફી કરે છે. ફોટોશૂટ શરૂ છે. બધા ફોટોગ્રાફી પણ છે. યસ બધા મજા જ કરે છે. જોઈ જાઓ. સવાર પડી ગઈ છે ને તૈયાર થઈ ગયા છે બી. હવે આગળ રાહીબેન કહે છે. યા રાહીબેન અમે તાર થઈ ગયા છે. અમારા માસીના જાન આવે છે ત્યાં અમે તાર થઈ ગયા છે. જાનું આવી ગઈ છે. જો જાનું આવી ગઈ છે. વરઘોડો ચડી ગયો છે. હમણાં જાનું અહીંયા પગી જશે. જો મંડપ જો ગેટ છે. આ ગેટ શણગાર્યો છે. આગળ અંદર તમને જે દેખાડું શણગારેલું મંડપ. એન્ટ્રી છે. એન્ટ્રી ગેટ છે. જો આ મંડપ. અહીંયા ગણપત દાદા બેહાર્યા છે. જય ગણપત દાદા, જય ગજાનંદ
સ્વામી મહારાજ, પછી અહીંયા લગ્ન મંડપ છે. જો 2 લગ્ન મંડપ છે, 2 દીકરીઓના લગ્ન છે. લગ્ન મંડપ. જો હવે ટાઈમ મળશે તો આપણે અલંગ અંદર જઈશું વાડામાં બધે, અને શું શું મળે છે એ દેખાડશું. ટાઈમ મળે તો અહીંયા જઈશું. જય માતાજી. જો ચાલો નગરમાં વરસાદ, જમણવાર શરૂ છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. જો છોકરા થોડા હમકો ને ભાઈ આવી જાય ઓરા ઓરા પોળા ઉભા થઈ જાય. બપોરે 12 વાગ્યે વરસાદ શરૂ થયો છે. અમારા કાકાની દીકરીઓના લગ્ન હતા. તો વરસાદ એવો આવ્યો, કુદરતનો કહેર કયો કે કંઈ પણ કયો. જો કેવી હાલત કરી નાખી છે. વરરાજાની અત્યારે માંડવે વાગ્યા છે, 1:30 વાગ્યા છે. હવે તમને મંડપને એવું દેખાડું બધું. જો આ મંડપને એ બધું કેવું કરી નાખ્યું. આ બધું આ રીતનું કરી નાખ્યું છે. જો વરસાદ એટલો વરસાદ આવ્યો ને કે બધું કાઢી નાખ્યું. જો બધું ધનક ફનક કરી નાખ્યું. જો વરરાજાને હવે આ રીતનું પલ્લે છે, આ રીતનું થાય. જો મંડપને બધું ધનક ફનક કરી નાખ્યો. એટલો વરસાદ આવ્યો. અમારા કાકા જો 2 દીકરીઓનો પ્રસંગ કુદરતે બગાડી નાખ્યો. વરસાદ એટલો વરસાદ આવ્યો, આખા જો પ્રસંગ આવ બગડી. બીજા વરસાદ રહેવાનું નામ નથી લેતો. જો અમારા કાકા છે, આ કાકાની 2 દીકરીઓના લગ્ન છે. હવે પગ્યા છે બધા. સરક બધા હેરાન થઈ ગયા છે. એવા હેરાન થઈ ગયા. જમણવાર પડ્યું રહ્યું, બધું પડ્યું રહ્યું, બધું બગડ્યું છે. અત્યારે એવું થયું છે. અત્યારે વરસાદ જે શરૂ જ છે, કાંઈ પતાવ્યું છે બધું. તો જેના ઘરે પ્રસંગ હોય ને એને જ ખબર હોય આ બધું બગડ્યું એટલે એટલો ખર્ચો કર્યો હોય અને બધો પ્રસંગ આ રીતનો ટૂંકમાં પછી પતાવવો પડે છે. અમારા રાહીબેનને ટાઈટ ચડી છે. જો શું કહો છો રાહીબેન તમે? ટાઈટ હોય છે. હા, લગ્ન કરવાની મજા આવી ને? હે, બહુ મજા આવી. વરસાદના લગ્ન કરે ને? ભર ઉનાળે વરસાદ શરૂ. આજે વૈશાખ મહિનો બેઠો છે અને અત્યારે વરસાદ શરૂ છે. તો હજી ચોમાસું નથી બેઠો તોય વરસાદ આવે છે. ચોમાસાની હજી 1.5 મહિનાની વાર છે. અત્યારે બગડા થતો બોલાવો વરસાદ જોઈ શકો છો તમે. આ રીતનું બધું છે. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં.